દાહોદના ખંગેલા ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મુકાઈ અને મનસ્વી રીતે કામ કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। દાહોદ તાલુકાની ખંગેલા ગ્રામ પંચાયત સરપંચ તરીકે ચૂંટાઈને આવેલા મનુભાઈ મેડા પદ ઉપર આવ્યા પછીથી ગ્રામ પંચાયતમાં પોતાનો મનસ્વી રીતે વહીવટ કરીને કામો કરતા હોવાનો આક્ષેપ લાગ્યો છે। ગ્રામ પંચાયતના સભ્યોએ સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મૂકી છે। સભ્યો તેમજ જિલ્લા પંચાયતના સભ્ય સહિત ગ્રામજનોનું કહેવું છે કે સરપંચ દ્વારા ગામમાં કોઈ પણ જાતનો વિકાસ કરવામાં નથી આવ્યો અને આવતી ગ્રાન્ટોનો બરોબર વહીવટ કરી દેવામાં આવે છે। સાથે જ ગ્રામ પંચાયતના સભ્યોને પણ વિશ્વાસમાં લીધા વગર મનસ્વી રીતે કાર્યો કરતા સભ્યોમાં નારાજગી જોવા મળી રહી છે। તેમજ ગ્રામ પંચાયતને મળતી ગ્રાન્ટ બાબતે પણ ક્યાં વપરાય તેવી કોઈ જાણકારી સભ્યોને ન આપવામાં આવતા તમામ સભ્યોએ સરપંચ મનુભાઈ મેડા વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરી દરખાસ્ત મૂકી છે। જલ્દીથી પ્રસ્તાવ પસાર કરી સરપંચ પદથી દૂર કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે। એને પોતાની મરજી માફકનું કામગીરી કરે છે। હવે ખંગેલા ગ્રામ પંચાયતમાં હું મારી જિલ્લા પંચાયત સીટમાં હું પ્રોપર ખંગેલાનો છું અને મારા જે આયોજનના કામો મંજૂર થાય, ટ્રાયબલ છે, ટીએસપી છે, કંઈ બી નાની મોટી યોજનામાંથી કામગીરી મંજૂર થાય છે એ કામમાં હું કામ કરું તો મારામાં એ પ્રમાણપત્ર આપવા અને અપશબ્દ બોલીને મને ના પડે ત્યારથી થાયથી કરી લે અને તું તારથી કશું નહીં થાય ને એવી રીતે ધાક ધમકી આપે છે। હવે ખંગેલાની ગ્રાન્ટ 1,25,00,000 જેવી આવે છે, એની બી અમે તપાસ કરીએ તો એ તો પંચાયતની ગ્રાન્ટ છે, તમારે હું પૂછવાનું છે, એવી રીતના ઉડાવ જવાબ આપે છે। પણ આજ સુધી કોઈ કામોમાં કંઈક અમને કંઈક માંગવા જઈએ તો કે તો થશે કે થશે અને તમારે શું કામ છે, હું ગામમાં કામ કરી રહ્યો છે, આવી રીતના જવાબ આપી પાછા એ કરી દે। પછી કોઈ બીજું કંઈ કામ પડે તો કોઈ ગમે તેવું કોઈ સહીનું છે આ તે કામ પડે એટલે સહી બી નહીં કરી આલે અને એના પોતાની મરજીથી કોઈ મિટિંગ અમારી ગ્રામસભા પછી સામાન્ય સભામાં ભરાવામાં ખાલી કાગળમાં સહી કરાવી લે, કોઈ લખતા નથી લખીને પછી આ લોકો સભા થયા પછી તિહુના ઠરાવ પછી મેલે શું કામો કરવાના। હવે કંઈક લખતા હોય તો આપણને ખ્યાલ આવે કે શેના પર સહી કરાવી રહ્યા છે।